વડવા વોશિંગઘાટ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા મકાનમાં આગ લગાવનાર 3 આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વડવા વોશિંગઘાટ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનની અંદર એક મકાનની અંદર આગ લાગે હોવાની વિગત બહાર આવી હતી। તે દરમિયાન આ મકાનમાં આગ લગાવવામાં આવી હોય તેવું પોલીસ ફરિયાદ થઈ હતી, જેના આધારે પોલીસ દ્વારા યુસુફ ખાન અયુબ ખાન, મહેમદ સાદ ઉર્ફે સાદ સૈયદ, આસિફભાઈ નામના વ્યક્તિની ધરપકડ કરીને આજે તમામ આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટના સ્થળે સમગ્ર ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। मोबाइल आप रखे विस्तार में आज वासणघाट जो विस्तार है त्या बड़ी बजी ने लेवाना बड़ी बजी ने लेवाना चौथा वाला पेपर દિવાળીની રાત પર જ્યારે 3 હત્યાના બનાવ બન્યા હતા અને ત્યારબાદ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સતત પકડ છે તે પોલીસની ન હોય તે પ્રમાણેના બનાવ હતા। રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઈસમો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ તમામ જે ત્રણેય વ્યક્તિઓ છે કે જેમના દ્વારા આગ કાપી દેવામાં આવી હતી અને મોટી માત્રામાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને જે આજે આરોપીઓ છે તેનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન જોવાનું રહ્યું કે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના કઠોરી છે તેને ભાવનગર હેન્ડલ કરી શકે છે। વિપુલભાઈ એના છોડ દો, પબ્લિક લો